ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 25 માર્ચ અને મંગળવાર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગીર ચાવજ મગફળી સર્ટિફાઈડ ટ્રુથફુલ અને સોયાબીન ટ્રુથફુલ બિયારણના વેચાણની ઓનલાઈન નોંધણી બાબત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ખરીફ 2025ની ઋતુમાં વાવેતર માટે મગફળીની GJG 22 ટ્રુથફુલ અને GJG 32 સર્ટિફાઈડ ટ્રુથફુલ તથા સોયાબીનની GS4 ટ્રુથફુલના બિયારણના વેચાણ માટે ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.ju.in ઉપર 27 માર્ચથી 4 એપ્રિલ સુધી કરવાની રહેશે. ખેડૂત મિત્રોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી, એટલે કે જે ખેડૂત મિત્રોએ જે પાક અને જાત માટે અરજી કરી શકશે તેમજ તે પાક અને જાતનું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રોએ જેમની અરજી મંજૂર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર બિયારણના વેચાણ વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. બિયારણ સીડ હબ ગોડાઉન યુનિવર્સિટી ગેટ નંબર 3, બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે લેવા આવવું પડશે. ખેડૂત મિત્રોએ કરેલ અરજીના અનુસંધાને તેમણે પસંદ કરેલ બિયારણ અથવા સોયાબીનની જાતનું બિયારણ અથવા મગફળી તે જાતનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી અરજી દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં મગફળીમાં 10 બેગ 300 કિલોગ્રામ એટલે મગફળીના ડોડવા મળવાપાત્ર થશે, જ્યારે સોયાબીનની અરજી દીઠ 5 બેગ 125 કિલોગ્રામ મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રોની જેમની અરજી મંજૂર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર બિયારણના વેચાણ વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. ઓનલાઈન અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર DND એક્ટિવ હશે તો તે ખેડૂતોને બિયારણ ખરીદીનો SMS મળતો નથી. તો જે ખેડૂત મિત્રોના મોબાઈલમાં અસુવિધા હોય તેને દૂર કરવી. ઘણીવાર નેટવર્ક પ્રોબ્લેમ હોય કે અન્ય કારણોસર પણ SMS મળતો નથી, તો તેના માટે થઈ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.ju.in ઉપર અરજી મંજૂર થયેલ ખેડૂત મિત્રોનું લિસ્ટ મૂકવામાં આવશે, જેમાં આપનું નામ હોય અને મેસેજ મળતો ન હોય તો ખેડૂતોએ લિસ્ટમાં જણાવેલ તારીખમાં બિયારણ લેવા આવી જવું. આમ બિયારણમાં વિતરણ અને પાકના ભાવ સંબંધિત માહિતી તેમજ ખેડૂત મિત્રોની મંજૂર થયેલ યાદીનું લિસ્ટ જોવા માટે યુનિવર્સિટીની વેબસાઇટ www.ju.in દરરોજ જોતા રહેવું. તો આ હતા મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અરજી જે મંગાવી છે બિયારણ માટે તેની માહિતી. ભાવ જે આપેલ નથી, જથ્થાનું કહેલ છે. 27 માર્ચથી કદાચ વેબસાઇટ ઉપર ભાવ પણ બતાવવામાં આવે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.